મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? સ્વસ્થ છો ને? તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ, આનંદિત રહેવું જોઈએ। તેના માટે તમારે ઈશુ ખ્રિસ્ત સાથે જોડાણમાં રહેવું જોઈએ, બાઇબલ વાંચવું જોઈએ, તમારે બીજા માટે પ્રાર્થના કરવી જોઈએ। તમે અહીં જે સ્થળ જુઓ છો, અમેરિકા દેશની અંદર લાસ વેગસ નામનું એક શહેર છે અને તે જે છે સિટી ઓફ ગેમ્બલિંગ છે, આવી રીતે લોકો કહે છે। અહીં ઘણી બધી સ્ટારની હોટલો છે। ઘણા લોકો જુગાર રમવા આવશે, પોતાના પૈસા ગુમાવશે અને પીડા સાથે પાછા જતા રહેશે। ઘણા લોકોને રસ્તા ઉપર નશીલા પદાર્થો સાથે જોવું ખૂબ જ દયનીય હતું અને મને પીડા થઈ। શું આ દેશમાં પણ આવી કોઈ જગ્યા હોઈ શકે છે? પરંતુ લાખો લોકો પ્રવાસીઓ દરરોજ આ સ્થળની મુલાકાત લે છે। તેઓ અહીં પરિવાર તરીકે આવે છે કારણ કે મનોરંજન માટે અહીં ઘણી બધી વસ્તુઓ છે। તેમની પાસે બાળકો માટે પણ મનોરંજનની ઘણી વસ્તુઓ છે। આ બધું હોવા છતાં આ શહેરની અંદર પણ એક કલીસિયા છે, પ્રાર્થના કરનારા લોકો છે। તેથી જ પ્રભુએ મારા પર કૃપા કરી કે જેથી હું અહીં આવ્યો છું। ઘણા વર્ષો પહેલાં એક પાસ્ટરે મને અહીં બોલાવ્યું હતું અને અહીં એક કલીસિયામાં આરાધના સેવામાં ભાગ લેવા માટે બોલાવ્યું હતું। મેં આ શહેર વિશે ઘણી અલગ રીતે સાંભળ્યું હતું અને મને આશ્ચર્ય થયું કે અહીં એક કલીસિયા પણ છે અને મેં તે આરાધના સેવામાં ઉપદેશ આપ્યો। પછી મેં અહીં ઘણા બધા મોટા ચર્ચો પણ જોયા છે। અહીં ઘણા બધા ધાર્મિક લોકો પણ છે। હું આ શહેર માટે પ્રાર્થના કરતા લોકોના એક મોટા સમૂહને જોઈ શક્યો છું। આપણે આ શહેરમાં જાગૃતિ માટે પ્રાર્થના કરવાની જરૂર છે। એટલા માટે અમે અહીં 3 દિવસના ઉપવાસ પ્રાર્થના માટે આવ્યા છીએ। ઠીક છે, આજે પણ આટલી બધી ઊંચી ઇમારતો અને વિવિધ પ્રકારની જે સ્ટાર હોટલો છે તે જોવા મળે છે। આપણે અહીં આવીશું તો તે જોઈ શકીએ છીએ। સારું, આજે યહોવા મારા માટે શું કહે છે? શું તમે આવી રીતે પૂછી રહ્યા છો? પુનર્નિયમ તેનો 31મો અધ્યાય તેની 6ઠ્ઠી કલમ। બળવાન અને હિંમતવાન થાઓ, તેમનાથી ડરશો નહીં કે ભયભીત થશો નહીં, કારણ તમારા ઈશ્વર પ્રભુ પોતે તમારી સાથે જાય છે। તમે કોનાથી ડરો છો? તમે કોઈથી ડરી રહ્યા છો? તમારી જગ્યાએ કોઈ તમને ખલેલ પહોંચાડે છે? કોઈ તમારા વ્યવસાયમાં ખલેલ પહોંચાડી રહ્યું છે? કોઈ તમારા નોકરીમાં મુશ્કેલી ઊભી કરી રહ્યું છે? શું ત્યાં કોઈ છે? કેટલાક લોકો છે, કોઈ ઉચ્ચ અધિકારી છે, કોઈ તમારી સાથે જોડાયેલ નથી, અથવા કોઈ તો રાજકીય અધિકારી છે। ડરશો નહીં। પ્રભુ કહે છે તમે તેમનાથી ભયભીત થશો નહીં, કેમ કે પ્રભુ તમારી સાથે આવે છે। પૂછપરછ માટે અહીં આવો, પૂછપરછ માટે ત્યાં જાઓ। તેઓ આમ કહે છે, પ્રભુ સાથે આવશે। તમે જુઓ, અમારી સેવાની અંદર જે બનેલું પહેલું મકાન પ્રભુનું ઘર હતું। કોઈએ તે બનાવવા માટે પોતાની જમીન અમને મફતમાં આપી હતી અને અમે અમારી જગ્યાએ તે મકાન બનાવવા માટે સરકારી પરવાનગી લીધી હતી, પરંતુ તેઓએ તેનો વિરોધ કર્યો, સમસ્યાઓ ઊભી કરી। ત્યાંના જે અધિકારી હતા, જે તહસીલદાર હતા, તે એક ધાર્મિક ઉગ્રવાદી જૂથના ભાગ હતા। તેમણે અમને પૂછપરછ માટે બોલાવ્યો, તેમની ઓફિસમાં આવવા માટે કહ્યું। આ 40 વર્ષ પહેલા થયું। અમે આ બધાથી ટેવાયેલા ન હતા। પોલીસ સ્ટેશનમાં તપાસ માટે, પછી તહસીલદારે પૂછપરછ માટે બોલાવ્યા, કારણ કે અમે ટેવાયેલા ન હતા, અમે ડરી ગયા। શરૂઆતમાં અમને ભય લાગતો હતો। મેં મારા પ્રાર્થના જૂથના જે અધિકારી હતા તેની સાથે મુલાકાત કરી, પ્રાર્થના કરી અને પ્રભુએ કહ્યું કે ડર્યા વગર જાઓ, હું તમારી સાથે આવીશ। પ્રભુ સાથે આવશે તો પૂરતું છે। ત્યાં પરમેશ્વરે લોકોની નજરમાં કૃપા કરી। તેમણે અમારા માટે એક ખૂબ જ ન્યાયી વકીલ હતો, તેને સાથે મોકલ્યો હતો। જ્યારે તે આવ્યા અને બોલ્યા ત્યારે તહસીલદારે પાછળ હટવું પડ્યું। તે પટ્ટા જમીન હતી અને તેઓ સરકારી પરવાનગીથી બાંધકામ કરી રહ્યા હતા। તમે તેમને ડરાવવા વાળા તો કોણ છો? તમે કોર્ટમાં આવો। જ્યારે તેમણે આ કહ્યું ત્યારે જે તહસીલદાર હતો તે ચોંકી ગયો અને તે ડરી ગયો। તે અમારી અજ્ઞાનતાનો લાભ લઈને ધમકી આપી રહ્યો હતો। જો પ્રભુ અમારી સાથે આવશે, તે અમારા માટે યોગ્ય લોકોને ઊભા કરશે। તે આપણા માટે બોલશે અને વિજય પણ થશે। એટલા માટે પ્રભુ કહે છે, ડરશો નહીં, પરેશાન થશો નહીં, હિંમતવાન રહો। આમ પ્રભુ કહે છે, તમને જોઈને કહે છે, આજે કોણ તમને ધમકી આપે છે, ધમકાવી રહ્યું છે? તમે જીતી જશો અને તેઓ અદૃશ્ય થઈ જશે, તેથી ડરશો નહીં। પ્રભુને જોઈને કહો કે હે પરમેશ્વર, હું ડરીશ નહીં કે પરેશાન થઈશ નહીં। તમે મારી સાથે છો। આજે સમસ્યાનો અંત આવશે। આ સમસ્યા ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને હું ખુશીથી આગળ વધવાનો છું। ઈશુના નામમાં મને વિજય આપનાર પરમેશ્વરની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।